ગીરગઢડા કુમાર શાળા ખાતે ભવ્ય વાર્ષિકોત્સવ વંદન 2026 ઉજવાયો। ગીરગઢડા કુમાર પે સેન્ટર શાળા ખાતે ભવ્ય વાર્ષિકોત્સવ વંદન 2026 ઉત્સાહભેર ઉજવાયો હતો। આ પ્રસંગે બાલવાટિકાથી ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની આકર્ષક રજૂઆત કરી હતી। કાર્યક્રમમાં રામાયણ અને મહિષાસુર મર્દિનીના પ્રસંગો આધારિત રજૂઆતો તેમજ સોમનાથના રક્ષક વીર સહિત વેગડાજી ભીલના જીવન પર આધારિત નાટક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું। વિદ્યાર્થીઓની સુંદર અભિનય કલા અને સંસ્કારમય પ્રસ્તુતિઓને ઉપસ્થિત દર્શકોએ મંત્રમુગ્ધ કરી દીધા હતા। આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના આચાર્ય જયેશભાઈ રાઠોડ તથા સ્ટાફના પરિશ્રમથી શક્ય બન્યું હતું। આ પ્રસંગે ગીરગઢડાના કેતનભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, રાહુલભાઈ પરમાર અને રમેશભાઈ મકવાણાની પ્રેરણાથી શ્રીમતી નીલાબેન મનોજભાઈ વડોદરિયા સંભાવ ગ્રુપ અને નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા 75,000નો સહયોગ આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત કેતનભાઈ પટેલ દ્વારા સ્વરવિંદભાઈ અમીચંદભાઈ પટેલની સ્મૃતિમાં 51,000નો આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, વિજયભાઈ રાઠોડ, અલ્પેશભાઈ બાંભણિયા, હરકાંતભાઈ મહેતા, મિતેશભાઈ શાહ, ઉકાભાઈ વાઘેલા, ધર્મેશભાઈ રાખોલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વંદન 2026 વાર્ષિકોત્સવ હર્ષોલ્લાસ અને સંસ્કૃતિમય માહોલ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। વોઇસ ઓફ કે ન્યૂઝ સાથે ઇરફાન લીલાણી, ગીર સોમનાથ।